ચકુબેન એસી નખાય એવું લાગે. હા તી અમારા અમદાવાદની ગરમી કેવી. હવે એસી નતું તો બધાને ગરમી થતી, પંખા ચાલુ હોય, બારીઓ ખુલ્લી હોય, તોય બધાય હલવલતા હોય ધનેરાની જેમ. પછી આ નખાવું પડ્યું. પેલા એસી નતું તો બધાને ગરમી થતી તો કેવું હતું, એ પંખો ચાલુ રાખું તોય મને ગરમી થાય. તે પછી એસી નખાયું. એમાં 4 જણામાંથી 2 જણા ટાઈટ વાળી નાખી. વળી એ બે આગલા રૂમમાં હોય કુલર ચાલુ કરીને, ને અમે 2 જણા એસીમાં હોય. એમાં પાછી લપ થાય. ખાલી એસી ચાલુ રાખીએ ને તો ગધડીની ગરમી થાય. ને પંખો ને એસી બે ચાલુ રાખી શું થાય ખબર? એ એસી ચાલુ રાખું તો મને તાજું લાગે. ઉનાળાની ગરમીમાં હાયલું તો ગયું 2 મહિના એસી ચાલુ રાખતા ગરમી ના થતી. એમ બધાને હરખી નીંદર આવી જાય. હમણાં 3-4 દી પેલા લાઈટ નું બિલ આવ્યું. બાપ કેટલું આવ્યું ખબર? અમારે આવતું નકર 2500, અત્યારે આવ્યું 6000. પછી હું એસી નું બિલ જોઈને એક જ ગીત યાદ આવ્યું, એસી નું બિલ જોઈને મારી કુલી સોલાય. खत्म। આમાં પાછી અડધાવને કુલીમાં ખબર નહીં પડે, એટલે એના માટે આ ગીત, એસી નું બિલ જોઈને મારું ઢીંઢું સોલાય. No, 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 no.